પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વિવાદ થતાં મેકડોનલ્ડના લાયઝનિંગ ઓફિસરે દિલગીરી વ્યક્ત કરી કહ્યું કે અમે દુઃખી છીએ કે કોઈની ધાર્મિક લાગણી દુભાઈ છે. ભૂલ કઈ રીતે થઈ તે જાણવા તપાસ કમિટી બનાવવામાં આવી છે. જેની ભૂલ હશે તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે. વેજ અને નોનવેજ કિચન અલગ હોવાના પણ દાવો કરવામાં આવ્યો છે. ભાવનગરમાં અંતિમ સંસ્કાર વખતે મધમાખીના ઝુંડે હુમલો કર્યો. 30 લોકોને સારવાર લેવાની ફરજ પડી. સારવાર માટે લોકોને વર્તેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા તો મધમાખીઓને દૂર કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી. સાબરકાંઠાના વડાલીમાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત. ચાલુ ફરજ દરમિયાન શિક્ષકને હાર્ટ એટેક આવ્યો. રવિપુરા કંપા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ચાલુ શાળાએ ઢળી પડેલા શિક્ષકને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કર્યા. આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવા મુદ્દે વિપક્ષનું વોકઆઉટ. વિધાનસભામાં ભારે હંગામા બાદ વિપક્ષના ધારાસભ્યનું વોકઆઉટ. શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ થશે કે કેમ તે અંગે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યા છે. શિક્ષણ મંત્રીએ યોગ્ય જવાબ ના આપ્યાના આક્ષેપ સાથે ગૃહમાં હંગામો. ધારાસભ્ય ચૈતર વસાવા, આનંદ પટેલ વેલમાં ધસી આવ્યા. ધારાસભ્ય તુષાર ચૌધરી, કાંતિ ખરાડી પણ વેલમાં ધસી આવ્યા. ઋષિકેશ પટેલે તમામ 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી. અધ્યક્ષે તમામ 4 સભ્યોને બહાર કાઢવાની સૂચના આપી. અધ્યક્ષે કહ્યું કે ચર્ચા ગમે તેટલી કરવી હોય, પોલિટિકલ એજન્ડા ન ચલાવો. 28 ઓક્ટોબર 2024ના રોજ પરિપત્ર પાછો ખેંચવા વિપક્ષની માંગ. કેન્દ્ર અને રાજ્યના સહયોગથી વર્ષ 2010માં ચાલુ થઈ હતી શિષ્યવૃત્તિ. રાજ્ય સરકારે યોજના બંધ કરતા વિપક્ષે સવાલ ઉઠાવી વોકઆઉટ કર્યું.